નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોડકિયા. પ્રધાનમંત્રી મોદીના વિવિધ કાર્યક્રમો રાજભવનથી લઈને દહેગામના લવાડ ગામ સુધી રોડ શો છે. 11 વાગે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી પહોંચશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. ગૃહમંત્રી અમિત શાહ પણ રહેશે હાજર. સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભનો કરાવશે પ્રારંભ. સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 વાગે કાર્યક્રમ છે, પરંતુ તે પહેલા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફરી એક વખત હજારોથી લાખોની સંખ્યામાં જનમેદની જોવા મળશે, જે રીતે ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી કમલમ જતા જોવા મળી હતી. અને આ તમામની વચ્ચે સૌથી મહત્વના મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચશે ટૂંક સમયની અંદર. યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે જોવા મળશે. ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ હાલમાં જ ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત હતા અને તેઓ પણ તેમની સાથે હવે જવા રવાના થશે. અમિત શાહ તેમની સાથે જોવા મળશે અને સાંજે અમદાવાદમાં પણ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવામાં આવશે. તો મોટો દિવસ રહેશે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે, ભાજપ માટે, ભાજપને તમામ કાર્યકર્તાઓ માટે કે જ્યારે અનેક એવા કાર્યો જેની શરૂઆત કરાવવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો આ પ્રચંડ પ્રારંભને લઈને પળે પળની અપડેટ અમારી સુધી પહોંચાડવા અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય ટાંક અમારી સાથે જોડાયા છે, મયુર અમારી સાથે જોડાયા છે, ગીતા છે અને વિભુ અમારી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા વિભુ, આપની પાસે આવવા માંગીશું. જે રીતની આજની આ તૈયારીઓ જોવા મળી રહી છે, દહેગામમાં આપ ઉપસ્થિત છો, કેવી રીતે પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે લોકો? ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ છે, વડીલો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અહીં આવી પહોંચ્યા છે. આખા રોડ શો છે, 3 કિલોમીટરનો રોડ છે, રોડ શો છે અને રોડ શોમાં લોકો છે દહેગામના કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે આવી રહ્યા છે. ઉત્સાહ કણો છે, વહેલી સવારથી ને તમામ લોકો છે તે જોવા મળી રહ્યા છે. આપણે તો દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ દહેગામનો જે છે રોડ શો એટલે કે રોડ શોની શરૂઆત છે તે આ રૂટ ઉપરથી થવાની છે. ITI રોડ છે અને ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની શરૂઆત થવાની. પ્રથમ સ્ટેજ છે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે, અભિવાદન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિવાદન ઝીલશે અને 12 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેગામની મુલાકાત આવી રહ્યા એટલે કે રક્ષા યુનિવર્સિટીએ જવાના છે. એટલે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે જે કલાકારો છે તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે જોવામાં મળી રહ્યા છે. અત્યારે ભાજપના છે તમામ લોકોમાં ખૂબ જ રોટરી ક્લબ ઓફ દહેગામના પ્રમુખ રોટરી પર લગતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હાર્દિક સ્વાગત કરું છું. દહેગામની ધરા પર જે વિકાસના કાર્યો કર્યા છે તે માટે તેમનું હાર્દિક અભિવાદન કરું છું. મોદી જિંદાબાદ, મોદી જિંદાબાદ. દહેગામ માટે આજે ગૌરવનો દિવસ છે
કે આજે ભારતના વડાપ્રધાન અને એ ગુજરાતના છે અને આજે દહેગામમાં આવે છે તો દહેગામ માટે અમે એમનું સન્માન કરવા માટે અહીંયા બધા રોટરી ક્લબ ઓફ દહેગામ વાળા તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે. મોદી 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 બતાવી રહ્યો છે સિદ્ધાર્થ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે તેને આવકારવા કેટલો ઉત્સાહ છે તે જે ગામની લોકોની છે, કારણ કે તે ગામમાં આવી રહ્યા છે, વડાપ્રધાન આવી રહ્યા છે અને તેને આવકારવા માટે તમામ લોકો છે તે ઉપસ્થિત છે. થોડીક ક્ષણમાં એટલે કે 10:40નો ટાઈમ છે કે રૂટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નીકળશે અને તેનું સ્વાગત છે તે લોકો કરશે. જી સંજય, હવે આપની પાસે આવીશું કે ટૂંક સમયની અંદર ત્યાંથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. શું અપડેટ હાલમાં મળી રહી છે સંજય? સિદ્ધાર્થ, જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી જે છે નીકળવાની જે તૈયારીમાં છે, હું દ્રશ્ય પહેલા આપને મોટા ચિલોડાના દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજભવનથી કાફલો નીકળે અને મોટા ચિલોડા પહોંચે અને ત્યારબાદ જે છે દહેગામ જે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચે અને ત્યાં સુધીનો જે રોડ શો જે છે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે સમગ્ર રોડ શોના રૂટ ઉપર જે છે તૈનાત કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય જે છે શંભુજી ઠાકોર છે તેઓ આપણી સાથે છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે બેરિકેડિંગમાં લોકો જે ઊભા છે અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન જ્યારે તેઓ અહીંયાથી નીકળે તેને લઈને તમામ પ્રકારની અહીંયા તૈયારી જોવા મળી રહી છે. શંભુજી આપણી સાથે છે. શંભુજી, શું કહેશો? પ્રધાનમંત્રી આવી રહ્યા છે, તેમનું અભિવાદન કરવાનું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતની પ્રજામાં એમને સ્વાગત માટે, એમના દર્શન માટે ખૂબ ઉત્સાહ છે અને એમાંય ખાસ કરીને 5 રાજ્યોની ચૂંટણી પછી એના 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યક્રમો ખૂબ ઉત્સાહ છે મોદી સાહેબના સ્વાગત માટે, મોદી સાહેબના દર્શન માટે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા. 14 વર્ષ સુધી એમને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રહ્યા અને ગુજરાતનો જે રીતે વિકાસ કર્યો અને વિકાસની લહેર આખા દેશમાં પહોંચી અને દેશની પ્રજાને એમ થયું કે જો ગુજરાતનો સ્વાગતની તૈયારી જે છે અહીંયા તમામ લોકોએ કરી દીધી છે. અનેક કાર્યકરો જે છે કે તેઓમાં પણ એક ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો કાર્યકર તરીકે, ખાસ કરીને પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કઈ રીતનું તેમનું સ્વાગત ને ખાસ કરીને અભિવાદન કરવાનું? ગુજરાતના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી આવી રહ્યા છે, એના લીધે અમે બહુ ખુશ છીએ અને એમના સ્વાગત માટે બધા વ્યાકુળ ઊભા છે. અહીંયા વિકાસ પુરુષના દર્શન કરવા માટે ઊભા છીએ અમે. તમે શું કહેશો? જ્યારે ગુજરાતે જેવી રીતે રામ અને લક્ષ્મણની જોડી, એ રીતે ગુજરાતે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી આખા દેશ અને આખા વિશ્વને જ્યારે આપ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આખા વિશ્વમાં નોંધ લેવાય છે અને એમના આયોજનના અને એમના નેતૃત્વના અને એમના લોકપ્રિયતાના કારણે ભારત દેશની અંદર 5 રાજ્યોમાં બહુમત, 4 રાજ્યોમાં ભાજપની બહુમતીથી સરકાર બની. એ જ એમનો મોટો ફાળો છે. તો ક્યાંક ને ક્યાંક જે છે તે કાર્યકરોમાં જે છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હું દ્રશ્ય સિદ્ધાર્થ આપને બતાવી, આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મોટો ચિલ્લાડા જે છે તેનો જે છે માર્ગ જે છે ત્યાં રોડ ઉપર જે છે તમામ જગ્યાએ જે છે પોલીસનો પોઈન્ટ જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી જ્યારે તેઓનો કાફલો અહીંયાથી નીકળે પસાર થાય ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત થાય અને કોઈ પણ પ્રકારની કચાશ સુરક્ષામાં ન રહી જાય તેની તમામ તકેદારી જે છે સિદ્ધાર્થ અહીંયા રાખવામાં આવી રહી છે અને થોડીક ક્ષણોમાં જ હવે પ્રધાનમંત્રીનો કાફલો જે છે રોડ શો દ્વારા જે છે રાજભવનથી નીકળવાના છે અને દહેગામ જે છે પહોંચવાના છે. તે ત્યારે તમામ રૂટ ઉપર જે છે તે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે હાલ સિદ્ધાર્થ જોવા મળી રહ્યો છે. સંજય, તુરંત આપની પાસે આવીશું જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો ત્યાંથી રવાના થશે. મયુર અમારી સાથે જોડાયા છે. મયુર, સૌ લોકોમાં ઉત્સાહ છે, પ્રધાનમંત્રી આવ્યા છે, પરંતુ 2022ની ચૂંટણીના આરંભ તરીકે આને જોવામાં પણ આવી રહ્યો છે.
જી મયુર, આપણી પાસે પરત આવીશું અને હાલમાં જે આ ઉજવણીના દ્રશ્યો છે, ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે, દહેગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રચંડ પ્રારંભને લઈને મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા છે. જે રીતે મયુર જણાવી રહ્યા હતા, મયુર પાસે પણ ટૂંક સમયમાં જઈશું, પરંતુ ચિલોડાથી ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થશે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી. ગીતા, જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના પણ આજે શરૂઆત થવા જઈ રહી છે, કેટલો મહત્વનો દિવસ આજે? જી, આજે દીક્ષાંત સમારોહ યોજાનાર છે. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે. સાથે સાથે નવા બિલ્ડિંગનું લોકાર્પણ પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે આસપાસના દ્રશ્યો બતાવે. આપ જોઈ શકો છો કે અન્ય 10 જેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો પણ અહીંયા ઉપસ્થિત છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં જ એક ડોમ બનાવાયો છે અને ત્યાં વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે અને અહીંયાથી જ લોકાર્પણ કરશે નરેન્દ્ર મોદી નવા બિલ્ડિંગનું. અંદાજે 15 થી 20,000 જેટલા લોકો આ ડોમમાં આ કાર્યક્રમમાં સહયોગી બનશે, સહભાગી થશે. રોડ શો કરતાં પીએમ નરેન્દ્ર મોદી દહેગામના જ છેડે આવેલી આ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચશે અને અહીંયા તેઓ વિધિવત રીતે સંબોધન પણ કરવાના છે વિદ્યાર્થીઓને. અમિત શાહ પણ સંબોધન કરશે. અંદાજે 10 મિનિટ જેટલું સંબોધન કેન્દ્રીય ગૃહપ્રધાનનું રહેશે અને અંદાજે 15 મિનિટ જેટલું સંબોધન પીએમ નરેન્દ્ર મોદીનું રહેશે. તેમના સંબોધનમાં તેઓ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરે તે પ્રકારનું તેમનું પ્રવચન રહેશે. પહેલાં પણ આપણે કહ્યું કે અંદાજે 15 થી 20,000 લોકો આ ડોમમાં ઉપસ્થિત રહી શકે તેવી વ્યવસ્થા છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત છે. જી ગીતા, સૌથી મહત્વની વાત છે કે નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે અને જે બનીને તૈયાર થયા બાદ લોકાર્પણને લઈને કરવામાં આવી રહ્યું છે, તેનું કેટલું મહત્વ થઈ જાય છે જે વિદ્યાર્થીઓ, જે આવનારી પેઢી છે તેઓ માટે, કે કઈ રીતે ટેકનોલોજીકલી તે સજ્જ છે? રક્ષા શક્તિ યુનિવર્સિટીના સ્થાપનનો બેઝિકલી વિચાર જ પીએમ નરેન્દ્ર મોદીનો હતો. આ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે રક્ષા શક્તિ યુનિવર્સિટી. એટલે સ્વાભાવિકપણે જ તેઓએ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ પણ એમનું એક સ્વપ્ન હતું. એટલે એમના સ્વપ્નોને સાકાર કરવા માટે તેઓ બધું જ કરી છૂટે છે. એટલે જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમનું સપનું હતું, એ પ્રકારે આજે સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે અને એ જે આખું જે 3 પાંખો છે એમાં એક મજબૂત યુવા ભવિષ્ય સંકળાય, યુવાઓની પણ કારકિર્દી બને અને દેશનું ભવિષ્ય પણ મજબૂત બને તો એમનું સપનું રહ્યું છે. અને તેમણે આના માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યાં સુધી બિલ્ડિંગની વાત છે ત્યાં સુધી 2019માં આ બિલ્ડિંગનું નિર્માણ થયું હતું, પરંતુ સમાવ કોરોનાના સંજોગો આવતા. જી ગીતા, જે તમામ અપડેટ્સ આપ આપી રહ્યા છો તેને લઈને પરત પર આપની પાસે આવીશું. તમામ સંવાદદાતા ન્યૂઝ 18 ગુજરાતીના જોડાયેલા છે દર્શકો સુધી તમામ માહિતી આપવા માટે પળેપળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અને ચિલોડાથી આ હલચલ આપ જોઈ રહ્યા છો. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ અહીંયાથી પસાર થશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કાફલો ચિલોડાથી પસાર થઈ રહ્યો હોવાની અપડેટ મળી રહી છે. સૌથી મહત્વના અને મોટા સમાચાર કે આ કાફલામાં અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે કે જે રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફ જવા રવાના થશે. સૌથી મહત્વની વાત છે કે સુરક્ષામાં પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે આ કાર્યક્રમની અંદર ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીને લઈને જાણકારી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રાજ્યપાલનો આ કાફલો પસાર થયો છે અહીંયાથી અને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ પસાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને એક સાથે એક ગાડીમાં બેસીને રક્ષા શક્તિ યુનિવર્સિટીના રાજભવન ખાતે આવવા રવાના થશે. સૌથી મહત્વની વાત એ પણ જાણવા મળી રહી છે તે પ્રમાણે સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ગુજરાતના 6000થી વધુ પોલીસ જવાનોને ખડે પગે રાખવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી દહેગામ સુધી રોડ શો.